નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે અષાઢી જેવો માહોલ। સૌથી મોટી જાહેરાત બજેટ 2026 અને 27 ને લઈને। જાણો શું સસ્તું શું મોંઘું। રાજ્ય સરકારનો ખેડૂતો માટે સારો નિર્ણય। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। 2 નવા નિયમો સાથે સૌથી મોટી જાહેરાત। હવે ખેડૂતોને મળશે 1 લાખ અને 2 લાખ રૂપિયા સુધીની સહાય। વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે 1 લાખ અને 10,000 રૂપિયા સુધીની સહાય। જાણો બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે કઈ કઈ જાહેરાત થઈ છે। બજેટ સાથે નવા નિયમો લાગુ, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી મોટી જાહેરાત। ફેબ્રુઆરી મહિનામાં 10 દિવસ બેંકો બંધ રહેશે। સીએનજી પીએનજીના ભાવમાં થયો છે વધારો। ખાદ્ય તેલના ભાવમાં પણ થયો છે વધારો। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન। વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને મળશે વગર વ્યાજે લોન। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે અષાઢી મહિના જેવો માહોલ। ગુજરાત રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા રવિ પાક પર સંકટ ટોળાઈ રહ્યું છે। ખેડૂતોના મતે વાદળછવાયા વાતાવરણ અને ભેજથી પાકમાં ફૂગ તથા જીવાત પડવાનું જોખમ વધ્યું છે। મહેનતથી તૈયાર થયેલા પાક બગડવાની આશંકાએ ખેડૂતો આર્થિક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। 2 નવા નિયમ સાથે સૌથી મોટી જાહેરાત। કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કરીને રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતો માટે સારો નિર્ણય। રાજ્યના ખેડૂતોને ઘઉંના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સીધી ખરીદી હાથ ધરાશે। સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને બાયોમેટ્રિક્સ પદ્ધતિથી પારદર્શક રીતે થશે। ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ 1 માર્ચ 2026 સુધી ગામ પંચાયત ખાતે નોંધણી કરાવવી પડશે। નોંધણી બાદ SMS દ્વારા ખરીદીની તારીખ મળશે અને 4 માર્ચથી 15 મે સુધી ખરીદી થશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ અને 2 લાખની સહાય। ખેડૂતો માટે ઇફકોએ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને DAPની 200 બોટલ ખરીદે તો તે ખેડૂતને 2 લાખ રૂપિયા સુધીનો 1 વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે। જે ખેડૂતને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેના માટે આ યોજના આશીર્વાદ રૂપ છે। આનો લાભ લેવા ખાતર ખરીદેલ સ્લીપની જરૂર પડશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત બજેટ 2026 અને 27 ને લઈને। મહિલાઓને વ્યવસાય માટે ઓછા વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા। નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે સ્માર્ટ
યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના લખપતિ દીદી યોજનાના વિસ્તરણ તરીકે બજેટ 2026માં રજૂ કરવામાં આવી છે. સી માર્ટ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સહાય અને માર્ગદર્શન મળશે. મહિલાઓને તેમના વ્યવસાય માટે ઓછા વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા મહિનાની નવી શરૂઆત સાથે ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો. બજેટ રજૂ થાય એ પહેલાં જ ભારત સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીકી દીધો હતો. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં હાલ 50 રૂપિયાનો વધારો થયો છે અને તેની નવી કિંમત 1740 રૂપિયા થઈ ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે 14 કિલોગ્રામના જે ઘરેલું રસોઈ ગેસ આવે છે એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર હવે હોટલ અને રેસ્ટોરન્ટ્સના બિલ પર પડી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં ખેડૂતોને શું મળ્યું? તો કે મિત્રો, કેન્દ્રીય બજેટ 2026 અને 27 રજૂ કરી તે વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિમાં વૈવિધ્યકરણ કરવામાં આવશે, ઉત્પાદકતા વધારવામાં આવશે, ઉચ્ચ મૂલ્યવાળા પાક પર ખાસ ભાર મૂકવામાં આવશે. આ નિર્ણય નાના અને મધ્યમ કદના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે પરંપરાગત પાકોથી આગળ વધીને ઊંચા બજાર ભાવ ધરાવતા પાકોની ખેતી કરવાથી ખેડૂતોની આવકમાં વધારો પણ થઈ શકે છે. સિંચાઈ પર પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે યોગ્ય સિંચાઈ વિના ઉચ્ચ મૂલ્યના પાક ઉગાડવા મુશ્કેલ છે. સરકાર પહેલાથી જ પીએમ કૃષિ સિંચાઈ યોજના ચલાવે છે. આ બજેટમાં માળખાગત સુવિધાઓ મજબૂત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે આ પાકમાં ઉત્પાદકમાં વધારો થશે અને દુષ્કાળ અને પૂરનું જોખમ ઘટાડશે. આ જાહેરાત ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને નજીક લાવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો. બજેટના બીજા દિવસે કોમોડિટી બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનું 3% તૂટીને 1,43,321 પર પહોંચ્યું, જ્યારે ચાંદીમાં 23,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને હાલ ચાંદીનો ભાવ 2.5 લાખ રૂપિયાથી પણ નીચે ઉતરી ગયો છે. આંતરરાષ્ટ્રીય દબાણ અને પ્રોફિટ બુકિંગને કારણે કિંમતી ધાતુઓના ભારે હોવાન થયું છે. અચાનક આવેલા આ ઘટાડાથી નાના રોકાણકારો ચિંતામાં મુકાયા છે, જ્યારે ખરીદનારાઓ માટે નવી તક સર્જાઈ ગઈ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા હવે ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન. ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકાર ખેડૂતોને કેસીસી દ્વારા આર્થિક મજબૂતી આપી રહી છે. તાજેતરમાં મિત્રો વાત કરીએ તો બજેટમાં જ્યારે યોજનાની જે જાહેરાત થઈ હતી અને જે લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. વ્યાજદર સામાન્ય રીતે 7% હોય છે, પરંતુ જો ખેડૂત સમયસર લોનની ભરપાઈ કરે છે તો 3% સુધીની સબસિડી ખેડૂતોને મળે છે, પરંતુ અસરકારક વ્યાજદર છે મિત્રો 4% રહી જાય છે. કોણ મેળવી શકશે લાભ? જમીન ધરાવતા ખેડૂતો છે, પશુપાલકો છે, મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા જે મિત્રો 18 થી 75 વર્ષના જે લોકો છે કે જરૂરી દસ્તાવેજ જો વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા, 7/12/8ની નકલો છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે. અરજી પ્રક્રિયા શું છે? તમારી નજીકની બેંકમાં જઈને અથવા તો પીએમ કિસાનની પોર્ટલ પરથી તમે ફોર્મ ભરી શકો છો. 2 લાખ સુધીની લોન માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી છે. લાંબા સમયથી અટવાયેલી ઇનામી જમીનોમાં અધિકૃત કબજા હકને હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે. વર્તમાન છત્રીમાં માત્ર 20% કબજા હકની રકમ ભરવાની રહેશે.
જમીન નિયમબદ્ધ થઈ જશે. આ નિર્ણય રીગ્રાન્ટ કરાયેલી અને રીગ્રાન્ટ થવાની પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર ન થયેલી જમીનો માટે ગેમ ચેન્જર સાબિત થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે દીકરીઓને મળશે મિત્રો 1,10,000 રૂપિયા સુધીની સહાય. વર્ષ 2019થી ગુજરાતમાં વાલી દીકરી યોજના શરૂ છે. વાલી દીકરી યોજના અંતર્ગત જો વાત કરીએ તો 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીઓના માતા પિતાની વાર્ષિક આવક મિત્રો 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. નાગરિકતા છે એ મિત્રો યોજના સાથે હપ્તા ચૂકવી શકો છો, જે અંતર્ગત દીકરી આ સાથે જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે. અને મિત્રો આ સાથે મિત્રો આપણે જણાવી દીધું કે યોજનાનો લાભ મેળવી શકશે. ગુજરાતની પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયાના 3 હપ્તામાં રકમ જે ચૂકવવામાં આવશે, જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો મળે છે. જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે આ યોજનાનો હપ્તો 6,000 રૂપિયાનો, અને જ્યારે દીકરી 18 વર્ષની પૂરી થાય છે એ સમયગાળા દરમિયાન 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ દીકરીઓને ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં શું સસ્તું શું મોંઘું, તો કે બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓ વધુ સસ્તી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે કેન્સરની સતત દવાઓના ભાવમાં ઘટાડો થયો છે. ડાયાબિટીસ, સુગરની દવાઓમાં પણ ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત 9 ગંભીર બીમારીઓ માટે વપરાતી દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે મોબાઈલ, ટીવી, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ડિયા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકાર ટેકનોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ પણ સસ્તી કરી દીધી છે. મોબાઈલ ફોન છે, નવા બજેટ બાદ સ્માર્ટફોન ખરીદવા હવે સસ્તા બનશે. ઈવી બેટરી છે એટલે કે મિત્રો ઇલેક્ટ્રિક વાહનના વપરાશ માટે આ જાહેરાત કરવામાં આવી છે. માઇક્રોવેવ ઓવન એટલે કે મિત્રો ઘર વપરાશના વધુ વસ્તુઓ અને માઇક્રોવેવ ઓવન સસ્તું થશે. સોલાર સાધનો, જેમાં સૌર ઉર્જા સાથે જોડાયેલા સાધનો પણ સસ્તા કરવામાં આવશે. સાથે મિત્રો વાત કરીએ તો રમતગમત અને લાઇફસ્ટાઇલ છે, જેમાં સ્પોર્ટ્સ માટે સારા સમાચાર. રમતગમતના સાધનો સસ્તા થવાના કારણે બજારમાં તેની માંગ વધશે. ખેલાડીઓને ફાયદો થશે. કપડાં અને લેધર પ્રોડક્ટ છે એ પણ સસ્તી થશે. બજેટ બાદ કપડાં તેમજ ચામડાના જૂતા અને અન્ય લેધર પ્રોડક્ટ છે સસ્તી થશે. મિત્રો, ત્યાર પછી જો વાત કરીએ તો વાહન વ્યવહાર માટે સીએનજીના ભાવમાં પણ રાહત મળી છે. વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા કે બાયોગેસ મિશ્રિત. આ સાથે મિત્રો આપણે જણાવી દીધું કે હવે બજેટમાં મિત્રો ખાસ કરીને વાહન વ્યવહારો માટે સીએનજી પીએનજીના ભાવમાં ઘટાડો થયો છે. રમતગમત માટે છે તેમના સાધનો છે એમાં ઘટાડો થયો છે. મોબાઈલ છે, ઈવી છે અને ઇલેક્ટ્રિક્સ વસ્તુ એટલે કે મિત્રો જે ટેકનોલોજીના આધારે જે પણ વસ્તુઓ આવે છે એના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં કઈ કઈ વસ્તુઓ છે મોંઘી થઈ છે, તો કે કેટલીક વસ્તુઓ પર એના ભાવમાં વધારો થયો છે, કારણ કે ટેક્સ અને ડ્યુટીના કારણે એમની કિંમતમાં ભારે વધારો જોવા મળ્યો. બજેટમાં કેટલીક વસ્તુઓ પર ટેક્સ વધવાના કારણે તે મોંઘી થઈ છે, જેમાં મિત્રો સ્કેમ અને ખનિજ, જેમાં ધાતુનો ભંગાર, સ્કેમ અને અમુક ખનિજોના ભાવમાં ભારે વધારો થયો છે. ભાવ છે એ પણ વધી ગયો છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવે જાણીશું બજેટમાં છે ખેડૂતો માટે કઈ કઈ જાહેરાતો કરવામાં આવી છે, કઈ કઈ નવી યોજનાઓ છે એ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો આપણે જણાવીએ તો બજેટમાં ખેડૂતો માટે શું જાહેરાત થઈ છે. સરકારે આ બજેટમાં દક્ષિણ ભારત અને દરિયાકાંઠાના રાજ્યોના ખેડૂતો માટે નેશનલ કેશ ક્રોપ મિશનની જાહેરાત કરી છે. નારિયેળી અને કાજુ ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે નવી સિસ્ટમ છે મિત્રો. પ્રોસેસિંગ યુનિટ્સની સ્થાપના માટે જંગી ભંડોળ ફાળવવા પડે છે. અને મિત્રો કાજુની ખેતી અને ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના હાઇબ્રિડ નિર્ણયપાત્ર હશે. આ સાથે જેથી હેક્ટર દીઠ ઉત્પાદકતામાં વધારો થશે. નારિયેળીના મૂલ્યવૃદ્ધિ ઉત્પાદન જેમ કે વજીન
કોકોનટ ઓઇલ છે. આ સાથે નીરાના નિકાસ માટે ખાસ એક્સેસ પોઈન્ટ હબ બનાવવાની જાહેરાત થઈ છે, જેનાથી ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ મળી શકે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં બીજી કઈ જાહેરાત થઈ છે ખેડૂતો માટે? તો કે વચેટિયાઓની નાબૂદી માટે સરકારે ને વધુ સમૃદ્ધ બનાવવું પડશે. આ સાથે AI આધારિત રેટિંગ સિસ્ટમ દ્વારા પણ ખેડૂતોને માલની સરળતા ખેતર પર નક્કી કરવામાં આવે છે. તેને ઓનલાઈન સ્પોર્ટ્સ પોર્ટલ પર લિસ્ટ કરવામાં આવશે. નારિયેળી અને કાજુના ખેતરો સીધા જ મિત્રો આપણે જ નથી તો ફ્રૂટ પ્રોસેસિંગ કંપનીઓ અને વિવિધ ખરીદદારો સાથે જોડાયેલા છે. એક જિલ્લો એક ઉત્પાદન યોજના હેઠળ નારિયેળ અને કાજુના ક્લસ્ટર વિકસાવવામાં આવશે, જ્યાં પેકેજિંગ અને બ્રાન્ડિંગની સુવિધા ઉપલબ્ધ થશે. નવી સ્થાનિક ખેડૂતોને બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પહોંચી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ તો વર્ષ 2026ના બજેટમાં સૌથી મોટી વિશેષતા એ છે કે આ સાથે મિત્રો જણાવી દીધો કે એગ્રી AI પ્લેટફોર્મની મિત્રો આ ટેકનોલોજી દ્વારા ખેડૂતોને તેમના ખેતરમાં જમીનની ખાસ કરીને ફળદ્રુપતા છે, ભેજનું પ્રમાણ છે, પોષણ ભાવની લાઈવ માહિતી મેળવવામાં આવે તો ખૂબ જ અગત્યના સમાચાર પણ ગણી શકાય. એ આધારિત સેન્ટર્સ પાક પર આવનારા રોગોની આગાહી છે કરવામાં આવી છે કે જેનાથી હવે દવાઓ બિનજરૂરી ખર્ચના ઘટાડો થશે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ છે મિત્રો ક્યાં કરી શકે છે. સાથે મિત્રો તમને સંદેહ કે ડ્રોન ખરીદવા માટે ઉપયોગ માત્ર છાંટાઓ પૂરતા મર્યાદિત નથી, પરંતુ AIની મદદથી પાકની લણણી કરવાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આનાથી બગાડ ઘટશે અને પાકની ગુણવત્તામાં પણ જળવાઈ રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એ પણ જણાવી દઈએ તો કે ગુજરાત સરકાર રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ ટેકાના ભાવે ઘઉં વેચતા ખેડૂતો છે 1 માર્ચ 2026થી જ આ સાથે મિત્રો સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે VC મારફતે નોંધણી કરવામાં જાય છે. સાથે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ ઘઉંનો પાક છે વેચી શકે માટે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો જાણીએ કે નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમો કયા કયા લાગુ થઈ ગયા છે. તો કે મિત્રો ફાસ્ટેગ અને KYCને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે મિત્રો 1 ફેબ્રુઆરીથી સક્રિય ફાસ્ટેગ માટે વારંવાર KYC કરવાની જરૂર રહેશે નહીં. જોકે હવે બેંકો હવે ફાસ્ટેગ એક્ટિવ કરતા પહેલા વાહન ડેટાબેઝ સાથે વિગતો મેચ કરતી સાધનો પ્રોસેસ તપાસશે અને આ નવી પ્રક્રિયાથી ઓનલાઈન ફ્રોડ અને ખોટી વિગતો પર લગામ લગાવવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને મળશે સહાય. ગુજરાતમાં કન્યા કેળવણી પ્રોત્સાહન આપવા માટે ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી. રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025 અને 26 માટે મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત